અને તેમાં આપણે સૌ ફસાયેલા છીએ. જેમ એક કીટ કરોળિયાના જાળાને ભેદી નથી શકતું અને ધીમે ધીમે ત્યાં જ દમ તોડી દે છે, તેવી જ રીતે આપણો આત્મા પણ આ મોહરૂપી માયાજાળમાં ફસાયેલો હોય છે અને સુખ દુઃખ રૂપી પીડાઓથી ઘેરાયેલો હોય છે. આ બધું મિથ્યા છે એ જાણવા છતાં પણ પતંગિયાની માફક તેમાંથી બહાર નથી આવી શકતો અને આમ જ એમાં ને એમાં અંદર ઘિસાઈને રહે છે. આ પરમ સત્ય છે. ચાલો સાથે મળીને ઈશ્વરની આરાધના કરીએ અને કહીએ, હે પ્રભુ, આ સુખ દુઃખની સ્થિતિમાં તારો નામનો સહારો જે આધાર છે, આ મોહ માયાની દુનિયામાંથી આત્મા જે ગમન કરી રહી છે એને તમે સદગતિ આપો અને શાંતિ આપો.